પરિવારજનો, સાહિત્ય જગતના સૌ શ્રેષ્ઠીઓ, શ્રીમાન શ્રેયાંશભાઈ, આમ એક જુદા પ્રકારનો અવસર છે. કારણ શ્રીકાંતભાઈને જ્યારે આ તકલીફ થઈ તો હું હોસ્પિટલ મળવા ગયેલો. ત્યારે તો આપણને કઈ અંદાજ નહીં કે લાંબા સમય માટે આ પ્રકારની તકલીફ વેઠવી પડશે. પરંતુ એ વખતે પણ એમનો જે મિજાજ હતો એની તો નોંધ લેવી જ પડે. ક્યાંય નિરાશા નહીં, કોઈ ફરિયાદ નહીં. આ બહુ રેર હોય છે. નહીં તો એક સાહિત્યિક જીવ અત્યંત સંવેદનશીલ જીવ હોય ત્યારે કલમમાંથી કંઈ અવતરતું હોય અને એનામાં આટલી બધી હિંમત આ કોઈ એટલે સામાન્ય સંજોગોમાં જોવા ન મળે એવી મેં પોતે અનુભવી છે. અને આજે આવ્યા પછી હું વચ્ચે કે મળી નહીં શક્યો. આજે આવ્યા પછી પણ મેં જોયું મિજાજ એવો ને એવો છે. અને હું આવતો હતો ત્યારે મારા મનમાં વિચાર આવતો હતો, જેમ તમે એમની જોડે ઝઘડો કરતા હતા કે કંઈક બોલજો નક્કી કર્યું કે ન કર્યું. હું વડોદરાથી નીકળ્યો તો મનમાં વિચાર કરતો હતો કે હું ત્યાં બધાને વિનંતી કરીશ કે ખૂબ મનથી આપણે પ્રાર્થના કરીએ કે આપણને શ્રીકાંતભાઈ હજુ ઉત્તમ સાહિત્ય આપે. અને સમૂહની પ્રાર્થનામાં સામર્થ્ય હોય છે. એટલે અમને લાગે છે કે અમારી પ્રાર્થના વ્યક્તિગત કરી હોય તો કદાચ મેળ ન પડે, પણ સમૂહ પ્રાર્થનામાં તો કોઈ પુણ્યાત્મા હશે એટલે મેળ પડશે. એટલે શ્રીકાંતભાઈ, આ દીવો બુઝવાનો નથી. આ દીવો અનેક દીવોને પ્રગટાવનારો છે અને એની પ્રગટાવવાની પ્રક્રિયા ચાલતી જ રહેવાની છે એવો મને પૂરો ભરોસો છે. અને આપ જરૂર કોઈ પણ લખી શકે એવા અને તમને પ્રેમ કરનાર વ્યક્તિને બેસાડો, એ લખશે અને ઉત્તમ સાહિત્યનું સર્જન થશે. અને ઘણીવાર આપણે પોતે પણ અનુભવ કરતા હોઈએ કે મનમાં કોઈ વાત ઘોરાતી હોય અને ઘરમાં કોઈ હોય નહીં, ટેલિફોન બંધ પડ્યો હોય તો એની જે તીવ્રતા હોય છે અને ધીરે ધીરે એમાં જે શાર્પનેસ આવે એ તમે સહજ રીતે પ્રગટ કરો એમાં ન આવે એવી બનતી હોય છે. હું માનું છું કે શ્રીકાંતભાઈને શરીરની અવસ્થા 100 પુસ્તકો કરતા પણ વધારે તેજદાર શાર્પનેસમાં પરિવર્તિત થઈ શકે એટલું સામર્થ્ય શ્રીકાંતભાઈમાં પડેલું છે. અને એને પ્રગટ કરવા માટેનો એક અવસર આ બની રહે તો મને પણ મારું અહીં આવેલું લેખે લાગશે. કંદરભાઈ મારે ત્યાં આવ્યા હતા, પછી મને કહે કે આપણે આવું કરવું છે ને બાપુજીની ચમક. આ મેં વચન તો આપેલું છે, મેં તો કહ્યું હું આવીશ. તો એ કઈ ગોઠવવાનું ગાંધીનગરમાં કરીએ, તમારે ત્યાં કરીએ, બધું તમે રવા દો ભાઈ, તમે એમને તકલીફ ના આપો, હું આવીશ. હવે આમ જરા કંદરભાઈને પછાવવાની અઘરી વાત હતી. એટલે અઠવાડિયું ગયું હશે પચાવવા. કારણ કે તમે મને બહુ ઓળખતા ના હો, ઓળખતા હોય તો ગુજરાત સમાચાર દ્વારા ઓળખો. એમાં તો કેટલા જોખમો. એટલે મૂંઝવણ થાય બહુ સ્વાભાવિક છે, પણ હવે પછી ક્યારે મૂંઝવણ ના થાય એવો અનુભવ આવશે, ખાતરી આપો. કોઈના પણ જીવનમાં સાહિત્યકારની જે જીવનની શરૂઆત હોય છે એની એકાદ ચીજ છપાય ને, એકાદ એના જીવનની પ્રાણશક્તિ હોય છે. અને વાચક વાંચે અને એમાંય જો એકાદ પોસ્ટકાર્ડ લખે તો ઓહો, એના અઠવાડિયાની ભૂખ મરી જાય સાહેબ. એને અઠવાડિયા સુધી ન ખાધું એને બધું લાગે ને, એટલી બધી એમાં સામર્થ્ય પડેલું છે. આ દુનિયાના વ્યક્તિની આખી જિંદગી જે હોય છે
એની સરસ્વતી આરાધના, શબ્દની પૂજા અને એના વાચકો એ જ એનું વિશ્વ હોય છે. અને એ વિશ્વ કેટલી મોટી એની પ્રાણ શક્તિ હોય છે. અને એ પ્રાણ શક્તિ જો એક લેખમાં કે એક નાનકડી પંક્તિના કારણે બનતી હોય, 100 પુસ્તકો એટલે નાની ઘટના નથી, ખૂબ મોટી ઘટના છે. આમ સચિન તેંડુલકરને જોઈએ કે 99 પર છે અને 100 પર જવાનું છે, 100 સેન્ચુરી બાકી છે ને સાહેબ. કેટલી બધી ટીવી પર કેટલો ટાઈમ જાય છે. 99 પરથી 100, પેલાને ત્રાસ થતો હોય, 99 થી 100, 99 થી 100, દરેક મેચમાં એને તો 100 કરવા જ પડે એવું સાહેબ. 100 ની આખી પ્રક્રિયાને કેવી રીતે જોવાતી હોય છે. અને એમાં પ્રિયકાંતના જીવનમાં એમની સાહિત્ય રચનાની આ શતાબ્દી, આ ઇટસેલ્ફ એમના વ્યક્તિગત જીવનની બહુ જ મોટી ઉત્તમ બાબત છે. કદાચ ગુજરાતમાં 5-7 જ હશે કે એમના 100 કરતા વધારે પુસ્તકો થયા હશે. 5-7 જ હશે. કેમ નતું એટલે 5-7 તો હશે, વધારે 5-7 તો હોય જ ને. વધારે કેટલા હશે 100 કરતા? હશે બહુ નહીં હશે, 20 હશે. હે 20-25 તો હતા. 20 હશે. આ ચંદ્રકાંત છે 120 કર્યા છે હમણાં જ કહ્યું કાઢવા મને. હજુ બીજા 300 લખશે. નરેન્દ્રભાઈના પુસ્તકો વધતા જાય છે. ભાઈ મને ટાઈમ નથી પડતો, મારે અડધો દાડો તો આમ નામ જાય છે. અને એ અવસર એમના જીવનનો ખૂબ મહત્વનો અવસર કહેવાય. હું મારી જાતને ધન્ય ગણું છું, સૌભાગ્યશાળી ગણું છું કે એક સરસ્વતી પુત્રની સાધનામાં ચોખા ચોડવાનું મને સૌભાગ્ય મળ્યું. અને એ અર્થમાં આ પળ મારે માટે પણ ધન્ય પળ છે. આ આખા એક પ્રસંગમાં મુખ્યમંત્રી કાઢી નાખો સાહેબ. જુઓ કેવું પરિવારનું સરસ વાતાવરણ છે. તો હવે હું પ્રિયકાંતભાઈના પરિવારનો માત્ર સાહિત્ય પરિવારનો નહીં, હવે પરિવારનો સદસ્ય બન્યો છું. તેવા સહજ ભાવ, સહજ અવસ્થા. આપણે પ્રિયકાંતભાઈને ખૂબ ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીએ અને એમની લેખની અવિરતપણે ગુજરાતને એનો લાભ મળતો રહે એવી શુભકામનાઓ. અને ખૂબ જલ્દી આપણે હવે જાહેરમાં કાર્યક્રમ કરીએ એવું કંઈક થાય. થેન્ક યુ મિત્રો.